ગ્રામ પંચાયતના વિકાસ કામમાં અનિયમિતતાના આક્ષેપ. મગોડી પંચાયતના મનસ્વી વહીવટ સામે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત. માલપુરના મગોડી ગ્રામ પંચાયતમાં 15મા નાણાં પંચ હેઠળ મંજૂર થયેલ વિકાસ કામો ચોક્કસ સ્થળે કરવાની બદલે અન્ય જગ્યાએ કર્યા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. મહિલા સરપંચના પતિ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી નિર્ણય લેવાતા તપાસની માંગ ઉઠી. મહિલા સરપંચના પતિ દ્વારા મંજૂર સ્થળે કામ ન કરાવવાના આરોપ, પંચાયતના સભ્યોની હાજરીમાં સ્થળ તપાસ કરવાની માંગ. માલપુર તાલુકાના માગોડી ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસ કામમાં અનિયમિતતાને તંત્ર વહીવટ થયો હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે. પંચાયતના કેટલાક સભ્યોના આક્ષેપ અનુસાર વર્ષ 2025-26ના 15મા નાણાં પંચ હેઠળ મંજૂર થયેલ વિકાસ કામોમાં કરવાના બદલે મહિલા સરપંચના પતિ દ્વારા અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વિના અન્ય સ્થળે કામગીરી કરવામાં આવી. રજૂઆતમાં જાણવા મુજબ ભૂતા ગામે વોટર વોક એસેસરીઝ ફસાયેલ ગામે બ્લોક અને બુટિયા ગામના નાયક ફળિયામાં સાર્વજનિક બોર મોટરનું કામ મંજૂર સ્થળ કરાયું નથી. ખેતાવાળા ગામે સાર્વજનિક ફળિયામાં બોર મોટર સ્થાપવાનું કામ મંજૂર હોવા છતાં તે ખાનગી સર્વે નંબર ધરાવતી ખેતીની જમીનમાં કરવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવ્યું. જ્યારે બુટિયા ગામના નાયકાવાસ વિસ્તારમાં મંજૂર થયેલ સાર્વજનિક બોર મોટરનું કામ પણ મંજૂર સ્થળે કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા. ફોસરા ગામે ડામર રોડના વળાંક પાસે ફીવર બ્લોકનું કામ મંજૂર હોવા છતાં અન્ય સ્થળ કરાવવામાં આવ્યા હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ છે. ઉપરાંત બુટિયા ગામે અન્ય એક સાર્વજનિક બોર મોટરનું કામ પણ મંજૂર સ્થળે થયું ન હોવાના તેમજ બુતા ગામની આંગણવાડીના બાંધકામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવે છે. પંચાયતના કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો છે કે મહિલા સરપંચના પતિ દ્વારા પંચાયતના વિકાસ કામોમાં મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવે છે અને ચૂંટાયેલ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામગીરી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ગ્રામ પંચાયતના 8 સભ્યોની હાજરીમાં તમામ વિકાસ કામો સ્થળ તપાસ કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા જણાય તો જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મગોડી ગ્રામ પંચાયતને કચરો ઉપાડવા માટેની રિક્ષા પણ ફાળવવામાં આવે છે. તે પણ સરપંચના ઘરે સહી સલામત મૂકી રાખવામાં આવી છે અને મગોડી પંચાયતની આસપાસ કચરો રાબેતા મુજબ જ પડી રહ્યો છે. રિપોર્ટર વાલમ બારિયા, વી7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર. નામ ભરવાડ બાબુભાઈ જેઠાભાઈ છે. આજે અમે અરજી લઈને આવ્યા છીએ તે પબ્લિકના કહેવાથી અને કોઈને સંતોષકારક આમનું કામ ગમતું નથી. આમનો જવાબ પણ વર્તુળક સારી રહેતી નથી. એટલા માટે અમે આ છેલ્લે વિચારીને અહીંયા પગલું ભર્યું છે અને આ અરજી ટીડીઓ સાહેબને આપી. બરાબર. ટીડીઓ સાહેબને શું કીધું તમને? ટીડીઓ સાહેબે કહ્યું કે અમે તપાસ કરશું. બરાબર છે. અને તમને સંતોષકારક કામ એ કરશું અમે. ઓકે, થેન્ક યુ. પરમાર રોહિતભાઈ ઉદાભાઈ છે. બરાબર. આજ મારો પ્રશ્ન છે કે મારો વોટર વર્ક્સનું પાણી બુતા ગામનું એસેસરીનું કામ હતું એ બીજી જગ્યાએ કરવામાં આવ્યું હતું અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ કે તારે ટીડીઓ ઓફિસ જવું કે ડીડીઓ ઓફિસ જવું હોય તો જઈ શકી એવું કહેતા સરપંચના પતિ. સરપંચના પતિ. અને જે સરપંચ છે એનું નામ શું છે? સરપંચનું નામ કોટવાડ જવનભાઈ ફુલાભાઈ. સરપંચનું કોટવાડ બાલુબેન જવનભાઈ. હા. એમના પતિનું નામ જવનભાઈ ફુલાભાઈ. અચ્છા. અત્યારે પંચાયતમાં વહીવટ કોણ કરે છે? પંચાયતની જે સીટ છે એના ઉપર કોણ બેઠે છે? જવનભાઈ ફુલાભાઈ બેસે. અચ્છા. એની પત્ની જે એ સરપંચ છે? એની પત્ની સરપંચ. બરાબર. આના જવાનભાઈ એ જ બધું તમને એ શબ્દો બોલે છે કે તમારે ટીડીઓ જોડે જવું હોય કે બીજા બોમ્બે જવું હોય, કોઈ બી જગ્યાએ જવું હોય તો જઈ શકો. જઈ શકો. એ બરાબર બોલે છે? અચ્છા. કાલે જ મને બોલ્યો હતો. કાલે જ બોલ્યો હતો. બરાબર. તમે શું કીધું હતું કાલે? કાલે મેં કીધું આ મોટર બીજી જગ્યાએ કેમ નાખી છે? કારણ કે તારે જો જવું હોય તો જઈ શકી. ટીડીઓ ઓફિસ જોઈ કે ડીડીઓ ઓફિસ જોઈ કે કલેક્ટરમાં જોઈ જઈ શકી. ઓકે, ઠીક છે. પંચાયતનો વતની છું. મગોડી ગ્રામ પંચાયત હસ્તકના પાંસારેલ ગામનો. જેવું મારું નામ છે ભરવાડ કેલાભાઈ ભગાભાઈ. હવે આજે જે પંચાયત તાલુકા પંચાયતે જે રજૂઆત અરજી લઈને અમે આવ્યા છીએ, લગભગ 5-6 જણ માણસો છીએ અને સાહેબને જે રજૂઆત આપી તે પ્રશ્નો બિલકુલ સાચા છે અને સરપંચનો વહીવટ સરપંચ બાલુબેન જવનભાઈ કોટવાડ જ છે, પણ સરપંચનો વહીવટ એમના પતિ જવનભાઈ ફુલાભાઈ કરી રહ્યા છે અને જે લોકોને
બે વ્યવસ્થિત જવાબ આપે છે. બરાબર, બે વ્યવસ્થિત જવાબ આપેલો. બે વ્યવસ્થિત. અને જે સરપંચની તાલુકા સરપંચના જે પંચાયત ભવન છે એની અંદર સરપંચની સીટ ઉપર સરપંચ બેઠે છે કે એના હસબન્ડ સરપંચના પતિ જવાનભાઈ ફુલાભાઈ વહીવટ કરે એ જ પૂરો ભાઈવટ છે. કરે? એ પૂરેપૂરો હોય. સહી સિક્કા લેટર પેડ જે પંચાયત લગતું રેકોર્ડ છે એ સરપંચના પતિ જોડે બરાબર. રહેશે. તો આજે તમે તાલુકા પંચાયતમાં આવ્યા છો તો કઈ સંદર્ભમાં આવ્યા છો? અરજી આપવાના અનુસંધાને. અચ્છા, કઈ કઈ અરજી છે તમારી? અરજી છે ભાઈ આ ઉપસરપંચના વતીથી ઉદાભાઈ રોહિતભાઈ ઉદાભાઈ એ રજૂઆત કરી છે હા. જે 4-5 કામોની બિલકુલ સત્ય ઘટના છે. કામ બોલો, શું કામ છે? બોર મોટર હા, આ જે બોર મોટર વિશે લખ્યું છે. હા, પછી આ કોસારેલ ગામે વણકર મનોજભાઈ ના આંગણામાં બ્લોક નાખવામાં આવ્યા બરાબર. એમના પોતાના ઘરે એવું લખ્યું છે. એ પણ બિલકુલ ઘટના સાચી છે. ઓકે, ઠીક છે.